નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। આ વખતે ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં નબળો પ્રતિસાદ જોવા મળ્યો છે। ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ઉત્તરાયણના દિવસે ઓછા મુલાકાતીઓએ ફ્લાવર શોની મુલાકાત લીધી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ઉપર ઇવેન્ટ સેન્ટર ખાતે યોજવામાં આવેલો ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ 2026ને છેલ્લા 2 વર્ષમાં મળતા પ્રતિસાદ કરતાં ચાલુ વર્ષે ખૂબ જ ઓછો પ્રતિસાદ મળ્યો છે। સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે સાબરમતી રિવરફ્રન્ટ ઉપર ફ્લાવર શોનું આયોજન કરવામાં આવતું હોય છે। ચાલુ વર્ષે 20 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરી નાગરિકો માટે ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026 આયોજિત કરવામાં આવ્યો છે। જો કે ચાલુ વર્ષે ફ્લાવર શોને નાગરિકોનો પ્રતિસાદ મળતો ન હોય તેવું જોવા મળી રહ્યું છે। 14 જાન્યુઆરીના રોજ ઉત્તરાયણનો તહેવાર હોવાના પગલે માત્ર 78,000 જેટલા લોકોએ જ મુલાકાત લીધી હતી, જ્યારે ગત વર્ષે ઉત્તરાયણના દિવસે 1.32 લાખ જેટલા લોકો આવતા રેકોર્ડ સર્જાયો હતો। તો ગત વર્ષે ઉત્તરાયણના દિવસે 1.32 લાખ જેટલા લોકોએ એક જ દિવસમાં ફ્લાવર શોની મુલાકાત લેતા રેકોર્ડ સર્જાયો હતો, પરંતુ ચાલુ વર્ષે 2026માં માત્ર 78,000 જેટલા લોકોએ જ રજાના દિવસે ફ્લાવર શોની મુલાકાત લીધી હતી। તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026માં નાગરિકોનો ઓછો પ્રતિસાદ જોવા મળતા ફ્લાવર શોના સમયમાં વધારો કરવાની ફરજ પડી છે। દર વર્ષે ફ્લાવર શોમાં લોકોની ભીડ હોવાના કારણે દરવાજા બંધ કરવા પડે અને લોકોને સમય થતાં ટિકિટ આપવાનું બંધ અને બહાર નીકળવાની ફરજ પડે છે, પરંતુ ચાલુ વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશનને સમય વધારવો પડ્યો છે, કારણ કે લોકોની ભીડ ખૂબ જ ઓછી આવી રહી છે। રાત્રે 10નો VIP સ્લોટ હોવાના કારણે લોકો ઓછા આવતા હોવાનું સામે આવતા લોકો મોડે સુધી આવી અને ફ્લાવર શો જુએ અને કોર્પોરેશનની આવક થાય તેના માટે ફ્લાવર શોનો સમય વધાર્યો છે અને રાત્રે VIP સ્લોટ બંધ કર્યો છે। તો ફ્લાવર શોમાં નબળો પ્રતિસાદ જોવા મળતા આ નિર્ણય લેવો પડ્યો છે।